સ્ટુડન્ટ્સ વન્સ અગેન. ચલો તો હવે આપણે આગળ જઈએ છીએ ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્રમાં 13.1 એક્સરસાઇઝ કઈ છે તમારી 13.1. એમાં તમારો 7મા નંબરનો દાખલો જે બહુ આઈએમપી છે, કારણ કે થોડો ટફ છે. પોઈન્ટ વાળો સમ એક જ છે એટલે આપણે કહીશું કે આઈએમપી છે. સૌથી પહેલા મેં SO2 ની સાંદ્રતા લખી દીધી છે, FI લખી દીધો છે. હવે આપણે આગળ જઈએ XI. XI કઈ રીતે શોધીશું? જો આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 0.02 લખ્યો છે. એના પછી 0.04 નો ગેપ છે તો હું એડ કરતો ગયો 0.06, 0.10, 0.14. આમાં તમારે જોતું રહેવાનું કે જો બંનેના મિડલ ડિજિટ છે કે નહીં. 0.18 અને અહીંયા આવશે 0.22. જોઈ લો 0.20 અને 24 ની વચ્ચે આવશે 0.22. આગળ જઈએ છે તો UI બરાબર XI માઇનસ A અપોન H. બરાબર બેટા? હવે જો સૌથી પહેલા તો આપણે A ધારવાનો, તો આને અહીંયા બરાબર A લખી દઈએ. A ની સામે આવે 0, -1, -2, 1, 2, 3. આટલું તો તમને આવડે જ છે. હજુ આગળ જઈએ. જુઓ FI UI. FI UI માં શું આવશે? તો FI અને UI નો ગુણાકાર 4 દુ -8, 9 એકા -9, 9 × 0 તો 0, 2 એકા 2, 4 દુ 8, 3 દુ 6. આટલે સુધી આવડશે બેટા? ચલો તો હવે સૌથી પહેલા આપણે ચાલુ કરીએ. અહીંયા સિગ્મા FI ફાઇન્ડ કરવાનો. સિગ્મા FI કેટલો આવશે? તો અહીંયા આપણે જોઈએ 9 9 18 ને 2 20, 20 ને 4 24 ને 2 અહીંયા આવશે 30. બરોબર? અહીંયા જોઈએ તો 9 ને 8 -17 અને 10 ને +16. બરોબર છે? તો શું આન્સર આવશે? સિગ્મા FI UI આવશે -1. જોઈ લો 9 ને 8 -17 અને અહીંયા આવશે 16 તો -1 આવશે. હવે આપણે શું શોધવાનું છે બેટા? તો હવે આપણે શોધવાનો છે x બાર. ચલો તો આપણે જોઈએ છીએ x બાર. તો x બાર નું સૂત્ર શું આવશે? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ઇન્ટુ h. ચલો બેટા તો a ની જગ્યાએ શું લખી દઈશું? તો 0.10. સિગ્મા FI UI શું આવશે? -1. સિગ્મા FI કેટલો આવશે બેટા? તો અહીંયા આવશે 30. અને h જુઓ તમારે અહીંયા કેટલો ગેપ છે? તો 0.04 નો ગેપ છે, ભૂલ ના કરતા. તો 0.04. ચલો આગળ જઈએ તો 0.10. હવે આપણે આને મલ્ટીપ્લાય કરીશું તો -0.04. હવે આને હું કન્વર્ટ કરું તો અહીંયા મારે 4 લખવો હોય તો મારે નીચે 2 0 લખવા પડશે, તો અહીંયાથી પોઈન્ટ હટશે. બીજું કે અહીંયા આપણી જોડે છે 30. ખ્યાલ આવે છે બેટા? ચલો હવે આપણે હજુ આગળ જઈએ. 0.10 -4 અપોન 3 ગુણ્યા 1000. જો મેં 0 ને અલગ કરી નાખ્યા, 3 ને અલગ કરી નાખ્યો. હવે 4 ને હું 3 વડે ભાગાકાર કરીશ. મોસ્ટ ઓફલી બધા છોકરાને અહીંયા જ મિસ્ટેક થાય છે, સાદું રૂપ જ નહીં આપી શકતા. અહીંયા સુધી તો બધા પહોંચી જાય છે. તો તમારે ખાસ ડિવાઈડ જોવાના છે. હવે શું આવશે? તો અહીંયા આવશે તમારો જે ડિવાઈડ કરશો તો તમારો આન્સર આવશે 1.3333 સમથિંગ તમારો આન્સર આવશે. અને નીચે છે તમારો 1000. બરોબર? હવે તમે આને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 0.10 -0.001333 આન્સર આવશે. બરોબર બેટા? 3 ડિજિટ આપણે આમ લઈ જાઓ, 3 ડિજિટ આપણે લઈ ગયા. હવે આ બંનેનો તમે માઇનસ કરશો તો 0.987 સમથિંગ આન્સર આવશે. અને મેથ્સનો નિયમ શું કહે છે કે પોઈન્ટ પૈનો તીરી સંખ્યા 5 કે 5 કરતા વધારે હોય. અહીંયા કંઈક આન્સર આવશે 0.0987. બરોબર? તો પોઈન્ટ પૈનો તીરી સંખ્યા 5 કે 5 થી વધારે તો આગળવાળામાં એક એડ થઈ જાય એટલે એસ સિમિલર 0.099 તમારો આન્સર આવશે. બરોબર બેટા? જોઈ લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આ એક વન ઓફ ધી આઈએમપી સમ છે અને સાદરૂપ ખાસ જોઈ સર વન્સ અગેન. ચલો આપણે 13.1 નો 8મો સમ કરવા જઈ રહ્યા છીએ, ધ્યાનથી જોજો. હવે આ સમની સ્પેશિયાલિટી જુઓ શું છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે જનરલી આ ગેપ જોતા હોઈએ છીએ, પછી આપણે FI UI વાળું સૂત્ર લઈએ છીએ. પણ અહીંયા ગેપ જુઓ 6 નો ડિસ્ટન્સ છે, અહીંયા 4 નો ગેપ છે, 4 નો છે, 6 નો છે, 8 નો છે, 10 નો છે.
તો કોઈ પણ એક કે બે ડિફરન્સ પણ અગર આપણે કઈ અલગ હોય તો આપણે એ સૂત્ર વાપરતા નથી. આપણે બીજું સૂત્ર આપણે એફઆઈ એક્સઆઈ વાળું, જે મેં તમને પહેલું સૂત્ર શીખવાડેલું હતું એ. તો આનું આપણે શું કરીએ, સૌથી પહેલા બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો શું આવશે, અહીંયા તો 3 આવશે. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો 16 ભાગ્યા 2 કરીએ તો શું આવશે, 8. અહીંયા આપણે જોઈએ તો 24 ભાગ્યા 2 કરીશું તો 12 આવશે. અહીંયા આપણે જોઈએ તો 34 ભાગ્યા 2 કરીશું તો 17 આવશે. હજુ આગળ જઈએ તો 48 ભાગ્યા 2 કરીશું તો તમારો આવશે 24. અને અહીંયા આપણે જોઈએ તો શું થશે, તો અહીંયા લગભગ 66 આન્સર આવશે. 66 ના હાફ કરીશું તો 33 આન્સર આવશે. અને અહીંયા 40 પ્લસ 37 એટલે 78. 78 ને ડિવાઈડ બાય 2 કરીએ તો 39 આવશે. બરોબર. ચલો આગળ જઈએ. હવે અહીંયા આપણે યુઆઈ વાળું સૂત્ર નથી વાપરવાનું, તો આપણે વાપરવાનું છે એફઆઈ એક્સઆઈ. ડાયરેક્ટલી આપણે આ એફઆઈ એક્સઆઈ ફાઇન્ડ કરવાનું છે. તો જુઓ શું આવશે, તો 11 ગુણ્યા 3 તો 33, 10 ગુણ્યા 8 તો 80, 12 સિત્તા 84, 17 ચોક 68 અને 24 ચોક આવશે 96, 33 તરી આવશે 99, 39 એકા આવશે 39. હવે બધાનો આપણે સરવાળો કરીશું તો જો આપણે કેલ્સીમાં કરે છે, જેથી તમારો અને મારો બંનેનો ટાઈમ બચી જાય. તો 33 પ્લસ 80 પ્લસ 84 પ્લસ 68 પ્લસ 96 પ્લસ 99 પ્લસ 39. તો અહીંયા જુઓ 500માં એક ઓછો, બોલો આ લોકો એક વધારે રાખ્યો તો શું લૂંટાઈ જવાનું હતું. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ તમારો આવ્યો 499. બરોબર છે. આગળ જઈએ. સૂત્ર કયું વાપરવાનું છે, તો એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો આવ્યો છે, તો આપણો આવ્યો છે 499 ભાગ્યા 40. તો બેટા તમે જ્યારે પણ ભાગાકાર કરો તો 40 થી ભાગાકાર ના કરતા, 499 ને 4 વડે તમે લોકો ભાગજો. તો 499 ભાગ્યા 4 કરીએ તો કેટલો આવે છે, 124.75. હવે ભાગ્યા 10 બચ્યું તો આન્સર શું આવશે, એક ડિજિટ પછી પોઈન્ટ આપણે કાપીશું તો 12.475. એટલે આપણે એપ્રોક્સિમેટલી લખી શકીએ 12.48. તમારો એક્સ બાર કેટલો આવશે, 12.48. બરોબર છે બેટા. જોવો હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. હવે આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 9. હેલો સ્ટુડન્ટ, ચલો તો આપણે 13.1 નો લાસ્ટ સમ, 9મા નંબરનો સમ આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 9. બરોબર. તો અહીંયા આપણે સાક્ષરતા દર અહીંયા લખી દીધો છે, પર્સન્ટેજમાં છે 45 થી 55, 55 થી 65, આવી રીતે 85 થી 95. બરોબર બેટા. હવે એફઆઈ પણ લખેલો છે. ચલો જુઓ તો આપણે એવું કહી શકીએ પાસ થવા માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારું આ જ છે. આ તમારે કરવાનું બિલકુલ બી ના ભૂલતા. બધાને શેર કરી દો ભાઈ. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 55 પ્લસ 45 કેટલા થશે, તો ભાઈ થશે તમારા 100. 100 ભાગ્યા 2 કરીશું તો આવશે 50. કેટલાનો ગેપ છે, જો અહીંયા ગેપ સરખો છે તો અહીંયા 10 નો ગેપ છે, તો 50 પછી આપણે લઈશું 60, 60 પછી લઈશું 70, 70 પછી લઈશું 80, 80 પછી આવશે 90. ખ્યાલ આવે બેટા. ગમે તેવો ડફોર છોકરો હશે 60%, 50%, જો આ ચેપ્ટર તમે કરી દેશો બેટા તો તમે આરામથી પાસ થઈ જશો. જોઈ લો. હવે આગળ જઈએ. જુઓ યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. ઇન્સ્ટાગ્રામની રીલ થોડી ઓછી જોજો, પણ મારા દાખલા પેલા તમે જોઈ લેજો. બરોબર બેટા. તો અહીંયા જુઓ ઇઝ ઇક્વલ ટુ એ, તો એની સામે આવે 0, -1, -2, 1 અને 2. આટલે સુધી આવડશે. ચલો આગળ જઈએ. છેલ્લું સ્ટેપ. બરોબર. આવા દાખલા જોડો બેટા. આલિયા ભટ્ટને આવા દાખલા નહીં આવડતા, એવા દાખલા હું તમને શીખવાડું છું. તો એફઆઈ અને યુઆઈ 3 દુ કેટલા થશે, -6, 10 એકા આવશે -10, 11 ગુણ્યા 0 તો 0, 8 એકા આવશે 8, 3 દુ આવશે 6. બરોબર. હવે આપણે શું કરવાનું, સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ એટલે બધાનો સરવાળો કરવાનો. 10 ને 6 આવશે -16, 8 ને 6 આવશે 14. દેખાય બેટા? ધ્યાનથી જોઈ લેજો. 10 ને 6 16 અને અહીંયા આવશે 14, તો કેટલા બચશે, -2. તો સિગ્મા એફઆઈ યુઆઈ તમારો કેટલો આવ્યો, -2. ચલો તો આપણે જોઈએ હવે યુદ્ધના અંતિમ ચરણોમાં જઈએ છીએ.
એક્સ બાર ફાઇન્ડ કરીએ, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. બધાની કિંમતો મૂકતા જઈશું એટલે જવાબ ઓટોમેટિક આવી જશે. એની જગ્યાએ મૂકીશું ભાઈ 70 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આવશે -2, સિગ્મા એફઆઈ તમારો આવશે 35, બરોબર છે, અને એચ તમારો આવશે 10, બરોબર. હવે જેટલી વસ્તુ ઉડતી હોય, આપણે હવામાં જેમ પંખી ઉડે ને એ જેટલી વસ્તુ ઉડતી હોય આપણે ઉડાવી જ દેવાની. તો જુઓ 5 દુ 10, 5 સિત્તા 35, તો અહીંયા તમારું શું બચ્યું 70, 2 દુની -4 ને અહીંયા આવશે 7. હવે આ તમારે ભાગાકાર કરવાનો છે. જો તમે આ ભાગાકાર કરી નાખ્યો તો સમજી લો કે તમે જીતી ગયા બાજી, બરોબર છે. તો આનો ભાગાકાર અત્યારે હું કરી દઉં છું કેલ્સીમાં 4/7. 4/7 આપણે કરીએ તો 70 માઇનસ 0.571 સમથિંગ કંઈક આન્સર આવે છે. હવે આની બાદબાકી કરીએ. જુઓ તો નાના છોકરાઓ આપણે બાદબાકી પણ કરી લઈએ છીએ, ભલે તમે 10મામાં આવી ગયા છો. તો આનો આવશે 69.429. આ તમારો આન્સર આવશે. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. આવી જ રીતે આપણે આગળ પણ સિરીઝમાં જવાના છીએ. મારી જોડે જોડાયેલા રહેજો. 13.1 પૂરું થઈ ગયું છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં 13.2. થેન્ક યુ.